તમારું બાળક દિવસમાં 5 થી 6 વખત ખાય છે, છતાં તેનું વજન નથી વધતું, તો કદાચ સમસ્યા ખોરાકની માત્રામાં નથી, પણ તેના શરીરની અંદર ચાલી રહેલી પ્રક્રિયામાં છે. હાય, હું છું જયવંતી, યર ફેટ લોસ ટ્રાન્સફોર્મેશન હેલ્થ કોચ. ઘણા માતા પિતા વિચારે છે કે બાળક વધારે ખાશે તો તેનું વજન જરૂર વધશે, પરંતુ હકીકત થોડી અલગ છે. વજન વધવા માટે માત્ર ખોરાક પૂરતો નથી, ખોરાકનું યોગ્ય પાચન થવું જોઈએ. પોષક તત્વો આંતરડામાંથી શરીરમાં શોષાવા જોઈએ. શરીરને પૂરતી ઊંઘ મળવી જોઈએ. બાળક ખૂબ વધારે દોડધામ કરતું હોય તો તેની કેલરી વધુ બળી શકે છે. આંતરડાના કૃમિ વારંવાર ઇન્ફેક્શન કરે છે. પોષક તત્વોની ઉણપ અથવા પાચનની સમસ્યાઓ પણ વજન વધવામાં અવરોધ બની શકે છે. ઘણી વખત બાળક પેટ તો ભરે છે, પરંતુ શરીરને જરૂરી પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ મળતા નથી. યાદ રાખો, બાળકનું વજન માત્ર કેટલું ખાય છે તેના પરથી નથી વધતું, પરંતુ કેટલું તેને પચાવે છે, કેટલું શોષે છે અને શરીર તેનો કેટલો ઉપયોગ કરે છે તેના પર પણ વધે છે. જો તમે પણ તમારા બાળકના સ્વસ્થ વિકાસ વિશે સાચી માહિતી જાણવા માંગતા હોય તો આ રીલને સેવ કરો અને બીજા માતા પિતા સુધી જરૂરથી શેર કરો. બાળકનું પેટ ભરાય છે એટલે શરીર પોષાય છે એવું નથી. થેન્ક યુ.